વડાપાવના શોખીનો માટે માઠા સમાચાર છે। સુરતમાં વડાપાવના ભાવમાં વધારાના સંકેત। મેંદાના ભાવમાં વધારો થતા હવે વડાપાવ પણ મોંઘા થશે। ભાવ વધતા વડાપાવ ઉત્પાદકોએ એક દિવસની હડતાલ પાડી અને વિરોધ નોંધાવ્યો છે। 20 રૂપિયાના ભાવે મળતું વડાપાવ હવે 25 રૂપિયામાં મળશે। તેલ, બટર, બટાકા અને મરચાના ભાવમાં પણ વધારો થયો છે। ત્યારે સુરત શહેરમાં 4000થી વધુ વડાપાવની લારી આવેલી છે। વડાપાવના શોખીનો માટે આ માઠા સમાચાર છે। સુરતમાં વડાપાવના ભાવમાં વધારાના સંકેત મળી રહ્યા છે। જે વડાપાવ 20 રૂપિયાના ભાવે મળતું હતું તે હવે 25 રૂપિયાના ભાવે મળશે। મેદાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વડાપાવ મોંઘા થવાના સંકેત મળી રહ્યા છે। જો કે પરમ દિવસે પાવ વિક્રેતાઓની હડતાલ હતી ત્યારે વડાપાવવાળા મુશ્કેલીમાં મુકાયા હતા। વડાપાવ વિક્રેતા અનિલભાઈ આપણી સાથે મોજૂદ છે। અનિલભાઈ, શું સમસ્યા? સમસ્યા તો એ જ છે કે બધી વસ્તુ પર ભાવ વધ્યો છે અને કાલની તારીખમાં હડતાલ હતી। પરમ દિવસે હડતાલ હતી ને એ લોકો ભાવ વધારો કર્યો, 75ની બદલે ડાયરેક્ટ 100 કર્યા છે। એટલે એ દ્રષ્ટિથી આજે ને આવતા દિવસોમાં મારે પણ 20ના 25 કરવા પડે એવી પરિસ્થિતિ આવી શકે છે। શું કારણ છે કે આ રીતે પાવના ભાવ વધ્યા છે અને એમાં જે પાવ વિક્રેતાઓ છે એ શું કહી રહ્યા છે તમને? એ લોકો કંપનીનો ભાવ, મહિનાનો ભાવ વધારી દીધો કંપનીવાળા, તો એ લોકો બી ભાવ વધારવા પડે, એ લોકોને બી મેન્ટેનન્સ પોસાય નહીં રહેતું ને હવે પછી બધી જ વસ્તુનો ભાવ વધારે છે, મરચાંથી માંડીને, તેલથી માંડીને, બટરથી માંડીને। તો પરિસ્થિતિ એવી આવી ઊભી થઈ છે કે કાલે આવતા સમયમાં મારે પણ વધારવા પડશે। તમને કઈ રીતે ખર્ચ થઈ રહ્યો છે? અત્યારે તમે કેટલા વડાપાવ વેચી રહ્યા છો ને આવનારા દિવસોમાં શું શક્યતાઓ ભાવ વધવાની? 2 થી 2000 વડાપાવ વેચું છું, રવિવારે 3000 વડાપાવ વેચું છું અને વડાપાવ 20 રૂપિયાનું તો મારું ફ્રી છે। 20 રૂપિયાના લોકો મારા મરચાં જ ખાઈ જાય છે એ લોકો મને 20 રૂપિયાના ભાવે લોકો બહુ આશીર્વાદ આપી જાય છે। એના માટે મને એવું નથી કહેતું કે હું ભાવ વધારું, પણ પરિસ્થિતિ આવીને ઊભી રહે એવું લાગે છે મને। ભાવના બિલકુલ જોઈ શકાય છે જે વડાપાવ ખાનારા લોકો એમની સાથે પણ વાતચીત કરીએ। તમે જણાવો, પાવના ભાવ વધી ગયા છે, વડાપાવના પણ ભાવ વધશે એવી શક્યતા છે। શું લાગે છે, મોંઘવારી કેટલી? મોંઘવારી તો બહુ વધી છે, બધા આર્થિક મોંઘવારી વધી ગઈ છે ને આગળ જતાં આથી બધા ભાવ વધ્યા કરશે તો ગરીબી પર બહુ એ ભાર આવશે। આજે કેટલાનું વડાપાવ મળ્યું તમને? 20 રૂપિયાનું। આગામી દિવસોમાં શું લાગે છે, કેટલા વધી? વધી જશે, ભાવ વધશે, મોંઘવારી વધશે તેમ તો ભાવ એ લોકો પણ વધારવો જ પડશે। બિલકુલ જોઈ શકાય છે, પાવ વિક્રેતા હોય છે જે રીતે પાવનો મોટી સંખ્યામાં ઉપયોગ થતો હોય છે। આ તસવીરો તમે જોઈ શકો છો। આ પાવના મેદાના ભાવ વધી ચૂક્યા છે અને જે પ્રમાણે વડાપાવ વિક્રેતાઓ છે એ સૌથી વધારે પાવનો ઉપયોગ કરતા હોય છે ત્યારે મેદાના ભાવ વધારાના કારણે અત્યારે વડાપાવ જે વિક્રેતાઓ છે પરેશાન થયા છે। પરમ દિવસે હડતાલ પડી હતી, એક દિવસે હડતાલ હતી, તેમ છતાં પણ જે ભાવ વધારો છે એ ઘટ્યો નહોતો, એટલે જે પાવ વિક્રેતાઓ છે તેમણે પણ પોતાના પાવના ભાવમાં વધારો કરી નાખ્યો છે અને આવનારા દિવસોમાં વડાપાવ મોંઘા થશે તેવા સંકેત છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।